પાણીના નિકાલની વ્યવસ્થા ન હોતા ડભોઈ સોસાયટી વિસ્તારના રહીશો નગરપાલિકા સામે રોષે ભરાયા। નમસ્કાર, TV17 સાથે હું પૂજા રાવલ। ડભોઈ સોસાયટી વિસ્તારના રહીશો પાણીના નિકાલ મામલે નગરપાલિકા સામે રોષે ભરાયા છે। ગઈકાલે મુસળધાર વરસાદ વરસતા ડભોઈના અંબિકાનગર, ઉમા સોસાયટી, આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ચોમાસામાં સોસાયટીઓમાં ભરાતા આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ ન હોવાથી રહીશો રોડ પર ઉતરી આવ્યા છે। ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના પરિણામે અનેક સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા હતા। સ્થાનિકોનું કહેવું છે કે ઘરવેરો, પાણીવેરો સમયસર ભરવા છતાં છેલ્લા 5 વર્ષથી આ સમસ્યા છે, જેની તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોવાથી ઘણા સમયથી રહીશોને મુશ્કેલી અનુભવવી પડે છે। રજૂઆત ના સાંભળ્યા બાદ અંતે સોસાયટીના રહીશો રોષે ભરાઈને માર્ગ પર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન અપનાવવા મજબૂર બન્યા છે। આંદોલન સ્થળ પર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખનો લોકોએ ઘેરાવ કર્યો હતો અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા કહ્યું હતું। ઉગ્ર આંદોલન બાદ પાણી નિકાલની ખાતરી મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશોએ અંતે આંદોલન સમેટ્યું હતું। અમે ઉમા સોસાયટીમાંથી આવીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમને પાણીની ખૂબ જ તકલીફ છે, એટલે બધી લેડીઝ અમારી આખી સોસાયટીની પબ્લિકને લઈને અમે આવ્યા છીએ। છેલ્લા 5 વર્ષથી સેમ સિચ્યુએશન છે, એક પણ આટલી પણ ફેરફાર પડ્યો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈની ઊંઘ ઉડતી નથી। અમે ઘર વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ। અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ। અમે ઘણીવાર કેટલી બધી વાર અમે રજૂઆત કરી કે આ વર્ષે સોલ્યુશન નહીં આવે, આવતા વર્ષે એનું સોલ્યુશન આવશે, એટલે આવતા વર્ષ માટે અમારે રાહ જોઈને બેસી રહેવું એવું ના હોય। પબ્લિક આવે, પ્રજા આવે, એ પોતે પોતાનો હક લેવા માટે આવી છે, તો એનું સોલ્યુશન તમારે આપવું જોઈએ। તમે 1 વીક કહો તો અમે ચલાવી લઈએ, પણ 1 વર્ષ સુધીનું તમે અમે એવું કહો કે આવતા વર્ષે તમારે જોઈ લઈશું, એ વસ્તુ ના બની શકે અને એવું થવું ના જોઈએ। દરેક પબ્લિકને રોષ છે, છતાં એ રોડ પર આવી શકતી નથી, પણ હવે અમારાથી સહન થઈ શકે એમ નથી। અને કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ કોર્પોરેટરે કે કોઈ પણ ધારાસભ્ય અમારી પાસે વોટ લેવા આવવું નહીં। સોસાયટીમાં તમને પૈસા દેવામાં આવી શકે નહીં। મારું નામ નચિકેત પટેલ છે, ઉમા સોસાયટીમાં રહું છું, બરાબર છે। ઉમા સોસાયટી છેલ્લા 35 વર્ષથી રહીએ છીએ અમે, બરાબર। અમારો જન્મ થયેલો છે। છેલ્લા 35 વર્ષમાંથી 30 વર્ષમાં કોઈ દિક્કત તકલીફ હતી નહીં, પણ જ્યારથી આ હાઈવે બનેલો છે ત્યારથી 5 વર્ષમાં એવી તકલીફ આવી ગયેલી છે કે ઘરોમાં અત્યારે ઘૂંટણ લગીને પાણી આવી ગયા છે। એ પાણી ક્યારે દિવસે નથી આવતું, રાત્રે 3 વાગે 4 વાગે આવે, એટલે અડધી રાતે ઊભું થઈ જવું પડે અમારે। અને અત્યારે ઊભું થઈને જમવાનું બનાવવાનું કેવી રીતના, નાહવાનું ધોવાનું કેવી રીતના, અને ગટરના પાણી એ પાછા બેક મારે છે। ઘરમાં પાણી ના આવતું હોય તો ગટરનું પાણી પાછું આવી જાય છે। અત્યારે અમારા ઘરના સોસાયટીમાં જવા માટે, બરાબર, તે જવા માટે હોય અમારા 1 પગ ડૂબી જાય એટલું પાણી છે, બરાબર। બાઇક નીકળવો તો સવાલ જ નથી, 4 વ્હીલર નહીં નીકળી શકતે, બેરે અમે અમારી જોડે ચાલતા બહાર નીકળ્યા છે, બરાબર। હવે એક જ સોલ્યુશન છે, આ છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત ઘરમાં પાણી ભરાયું છે। ત્રીજી વખત એટલે આજે ત્રીજી વખત પાણી ભરાયું, એ અમારા ઘૂંટણની ઉપરનું પાણી છે। અત્યારે અમે નાયા ધોયા કેવી રીતના નાયા ધોયા અમને ખબર છે, અને ગટરનું પાણી બેક મારેલું છે। છેલ્લા 15 દિવસમાં 3 વખત થયેલું છે આવું, બરાબર। આ 15 દિવસમાં 3 વખત ઘરમાં પાણી આવ્યા છે। રજૂઆત કરી, પહેલી જ વખત પાણી પડ્યું તો તે વખત અમારે 3 ન્યૂઝ વાળાને બોલાયેલા હતા, તે વખત કીધું કે કરી દઈશું, વાંધો નહીં। બીજી વખત પાણી ભરાયું તે વખત એવું કીધું, પ્રમુખ હોસ્પિટલ જાતે પ્રમુખ ગયેલા હતા, પ્રમુખ હોસ્પિટલ, તે એવું કીધું અમારા નકશામાં છે નાનું તો ભૂંગરું, અમારથી ના તોડી શકાય, કઈ વાંધો નહીં, એટલે ખાલી અમે ચેતવણી આપીને આવેલા હતા, થઈ જાય તો કરીશું।